સાધુ શબ્દ આવે ને તો ઘણા બધા મોઢું મરડવા મળે, પણ ભક્તો સાધુનો અર્થ બહુ ઊંડાણ વાળો છે. આમાં શેતાન સમજો કે સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ. હે નરેસ્તે સાધુ પુષ્ટમ. સાધુ માને ભક્તો સારું, યાદ, સાધુ માને સારું. જે કાર્ય શ્રેષ્ઠ હોય એને સાધુ શબ્દથી સંબોધવામાં આવે છે. સાધુનો મતલબ એવો જ નથી થતો ફક્ત ભગવાધારી. યાદ રાખ, ફક્ત ભગવાધારી. તમારા મનમાં સંકલ્પ થાય છે સ્વામી ભગવાધારી લોકો બધા સાધુ કહે છે, એનો મતલબ એવો થાય છે કે લોકોએ નક્કી કર્યું જેને શરીર ઉપર ભગવા વસ્ત્ર હશે બધા સારા જ હશે એમ માની ભગવા વસ્ત્રધારી માટે સાધુ શબ્દોનું સંબોધન કરવામાં આવ્યું છે. બાકી સાધુનો અર્થ થાય સારું, જેનું જીવન શ્રેષ્ઠ છે એને કહેવાય સાધુ. એટલે જગતમાં નથી કહેતા બાપી તો ધોળે લુગડે સાધુ, ધોળે લુગડે સાધુ છે. અને ક્યારેક આડાવળો તો નથી કહેતા એને તો ભગવા લીજવા, ભગવા લીજવાયા સાધુ. ભક્તો સાધુનો સંગ, સજ્જનનો સંગ, શાસ્ત્રનો સંગ, સત્સંગનો સંગ આપણને મહાન બનાવી શકે.